નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રખડતા પશુઓની સમસ્યા હલ કરવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેદાને ઉતરી. વૃદ્ધ મહિલા પોતાના રખડતા ઢોર છોડાવવા આવી તો યુવાન પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો. પશુપાલક ઘર્ષણ કરતા પોલીસે ખદેડી મૂક્યા. આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર. પાલિકાના કેટલાક પદાધિકારીઓ એજન્સી પાસેથી 6 થી 7 લાખ લઈ ખેલ પાડ્યો હોવાની ચર્ચા. ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા ભરૂચના પોલીસ મથકોની પરિચય મુલાકાત. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારનો ચિતાર મેળવ્યો. કોસંબા નજીક વહેલી સવારે લક્ઝરી બસના ચાલકને ઝૂકો આવી જતા અકસ્માત. 40 થી વધુ મુસાફરોના રેસ્ક્યુ કરાયા, એકનું મોત. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રક ચાલકે યુટર્ન લેતી બાઇકને અડફેટે લીધી હતી. અન્ય 2 ને સામાન્ય ઇજા. અંકલેશ્વર હાઈવે પર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા 3 પૈકી 1નું મોત, અન્ય 2 ને ઇજા. ટ્રક ચાલકે યુટર્ન લેતી વખતે બાઇકને અડફેટે લીધી હતી. અંકલેશ્વર જીઆરડીસીના રહેણાંક વિસ્તારોમાં રસ્તે રખડતા ઢોરના કારણે તાજેતરમાં અકસ્માતના બનેલ 2 બનાવ બાદ નોટિફાઈડ એરિયા ઓથોરિટી હરકતમાં આવ્યું છે અને રસ્તે રખડતા ઢોરને પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જેમાં પશુપાલકો સાથે ઘર્ષણ પણ સર્જાયું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા પશુઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જ રખડતા ઢોરના કારણે અકસ્માતના 2 બનાવ સામે આવ્યા હતા, જેમાં એક વૃદ્ધને ઈજા પહોંચી હતી તો બીજી તરફ રખડતા ઢોર સાથે બાઇક ભટકાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારે હવે મોડે નોટિફાઈડ એરિયા ઓથોરિટીનું તંત્ર હરકતમાં આવ્યું છે. અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા આજથી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં રખડતા ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જલધારા ચોકડી નજીકથી આ ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવ્યો છે અને આવનારા 1 અઠવાડિયા સુધી જીઆરડીસીમાં રસ્તે રખડતા ઢોર પકડવાની કવાયત હાથ ધરવામાં આવશે. સાથે જ ઢોરના માલિકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. ત્યારે અંકલેશ્વર જીઆરડીસીમાંથી રસ્તે રખડતા ઢોરનો ત્રાસ દૂર થાય તે અત્યંત જરૂરી છે. પોલીસ કાફલા સાથે રખડતા ઢોરોને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવતા બેદરકાર પશુપાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી, જેમાં એક વૃદ્ધ અને યુવક ઘર્ષણમાં પણ ઉતર્યા હતા, પણ પોલીસે તેઓને ખદેડી મૂક્યા હતા. આજ રોજ નોટિફાઈડ અંકલેશ્વર દ્વારા હાઉસિંગ વિસ્તારમાં અને જીઆઈડીસીમાં જે રખડતા ઢોરોનો ત્રાસ હતો તે અનુસંધાને નોટિફાઈડ દ્વારા અને જીઆઈડીસી પોલીસના સહયોગથી આજે ડ્રાઈવનું આયોજન કરેલ છે અને તેમાં ડ્રાઈવનું અમે અત્યારે ચાલુ છે. સવારના પોળમાંથી 11 વાગે જેવું ચાલુ કર્યું છે. એમાં ઢોરો પકડવાની કામગીરી આખા દિવસ માટે ચાલુ રહેશે અને જે ઢોર બી જ્યારે બી મુક્ત કરવાનો હશે ત્યારે જે બી એમનો ખર્ચો થયો છે નોટિફાઈડ એ જે તે પશુપાલક જોડેથી વસૂલ કરીને એમને છૂટા કરવામાં આવશે અને પાંજરાપુર ખાતે મૂકવામાં આવવાની છે. ભરૂચ અભિયાન લગભગ 5-6 દિવસ જેવું પ્લાનિંગ છે અમારું. આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર મચી જવા પામી હતી. વિપક્ષી સભ્યોની રજૂઆતના પગલે તંત્ર દોડતું થયું હતું. આમોદ નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડી ઘન કચરાનો બાયો માઇનિંગ પદ્ધતિથી નિકાલ કરવા માટે અમદાવાદની એક એજન્સીને કામ આપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સીએ માત્ર 10% જેટલું જ કામ કરીને ઘન કચરાને કાંકરિયા પુરસા રોડ ઉપર સરકારી પડતર જમીનમાં ખાડો ખોદીને દફનાવી દેતા પર્યાવરણ પ્રેમીઓમાં એજન્સીની કાર્ય પદ્ધતિ સામે રોષ જોવા મળ્યો હતો. આ બાબતે આમોદ પાલિકાના અપક્ષ નગરસેવકોએ પ્રાદેશિક નિયામકને પણ લેખિત ફરિયાદ કરતા પાલિકા તંત્ર કામે લાગ્યું હતું અને જમીનમાં દફનાવેલ ઘન કચરાને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી. અમદાવાદની એજન્સીએ બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરાનો નિકાલ કરવા માટે અંદાજે 30 લાખનું ટેન્ડર ભર્યું હતું, જે કામ તેણે 1 વર્ષમાં પૂર્ણ કરવાનું હતું, પરંતુ એજન્સીઓ માત્ર 10% જ કામગીરી કરી રોડની બાજુમાં આવેલી સરકારી પડતર જમીનમાં ઘન કચરાનો રાતના અંધકારમાં નિકાલ કર્યા વગર દાટી દેવામાં આવ્યો હતો. જે બાબતે આમોદ નગરપાલિકાના અપક્ષ સદસ્યોએ પ્રાદેશિક નિયામક સુરતને લેખિત ફરિયાદ કરતા આમોદ પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકે પાલિકા પ્રમુખ તથા ઇજનેરની હાજરીમાં જેસીબીની મદદથી જમીનમાં દાટેલો ઘન કચરો બહાર કાઢ્યો હતો.
ઘન કચરાના નિકાલ અંગે આમોદ નગરપાલિકાના કેટલાક પદાધિકારીઓ એજન્સી પાસેથી 6 થી 7 લાખની કટકી કરી ઘન કચરાને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ કરવાને બદલે જમીનમાં દફનાવી બારોબાર બિલ ચૂકવી આપવાનો કારસો ઘડવામાં આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આમોદ નગરપાલિકા અમદાવાદની એજન્સી સામે કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. પાલિકાના અપક્ષ સદસ્યોએ ઘન કચરાને જમીનમાં દાટી દેવામાં એજન્સીના સમગ્ર કારસ્તાન સામે જીપીસીબી તેમજ સીપીસીબી અને એનજીટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી એજન્સીનું બિલ અટકાવવા પ્રાદેશિક નિયામકને ફરિયાદ કરી છે. ભરૂચ જિલ્લામાં ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા જિલ્લાના દરેક પોલીસ મથકોની મુલાકાત લઈને સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી વિસ્તારોનો ચિતાર મેળવ્યો. ત્યારબાદ શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી વાર્તાલાપ કર્યો હતો. ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ આરએએફ મદદનીશ કમાન્ડન્ટ રાજેશ તિવારીની અધ્યક્ષતામાં જિલ્લાના દરેક પોલીસ મથકો અને તેમના વિસ્તારોની પરિચય મુલાકાત લીધી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ જિલ્લાના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોની મુલાકાત લઈને તેનો ચિતાર મેળવ્યો હતો. આ સાથે જ પોલીસ મથક શાંતિ સમિતિના સભ્યો અને વરિષ્ઠ નાગરિકો સાથે વાતચીત કરીને ભૂતકાળમાં થયેલા તોફાનો અને અન્ય પ્રવૃત્તિઓ વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સની ટીમે ભરૂચ શહેર બી ડિવિઝન, સી ડિવિઝન અને એ ડિવિઝન પોલીસ મથકની મુલાકાત લીધી હતી, જેમાં એ ડિવિઝન પોલીસ મથક ખાતે પીઆઈ વીયુ ગદરિયા, સેકન્ડ પીઆઈ વ્યાસ, બી ડિવિઝન પીઆઈ એસ ડી ફુલતરિયા અને રાજેશ તિવારીની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિના સભ્યો સાથે બેઠક યોજી તેમની સાથે વાતચીત કરીને દરેક વિસ્તારમાં રહેતા લોકો અંગે અને તેમને પડતી તકલીફો અંગેની માહિતી મેળવી હતી. આપણે પોલીસ સ્ટેશનમાંથી અમને શાંતિ સમિતિમાં સભ્ય તરીકે બોલાવેલા અને તેમાં રેપિડ પોસ્ટથી આવેલી હતી. તેમની સાથે ઓળખાણ કરાવી અને જે કંઈ માનવતાના ધર્મે મારે કામ કરવાના હોય, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ બધા સંપ થઈને રહેવાનું હોય એવી વાત જણાવીને અમારી સાથે એમની ચર્ચા કરી અને ચર્ચા કરીને અમે બધા એમને સમર્થન આપ્યું કે અમે માનવતાના ધર્મને ભૂલીએ નહીં અને હવેથી સાથે મળીને બધા સાથે રહીશું. એ રીતની એમને જાણ કરી અને સાથે સાથે કે અમારી સાથે એ લોકો કોઓપ થાય. શાંતિ સમિતિના ભરૂચના જેટલા સભ્યો છે અથવા તો શાંતિના જે પણ કાર્યકરો છે એ બધા અત્યારે કોર્પોરેટરો જોડે એમણે કોન્ટેક્ટ કરીને અમારી સાથે એવી સમાધાન કર્યું કે જ્યારે પણ તમને અમારી કંઈ જરૂર પડે તો તમે અમારી પાસે આવી શકો છો અને અમારી સાથે કોન્ટેક્ટ કરીને પ્રજામાં શાંતિનો માહોલ થાય એ રીતનું વર્તન કરવા માટે. કોસંબા નજીક વહેલી સવારે મુસાફરો લઈ જતી લક્ઝરી બસના ચાલકને જોકું આવી જતા બસ રોડ પરથી ઉતરી ખાડામાં ખાબકતા અકસ્માત સર્જાયો, જેમાં 40થી વધુ મુસાફરોના રેસ્ક્યુ કરાયા તો એકનું મોત થયું હતું. સુરતના કોસંબા નજીક નેશનલ હાઈવે નંબર 48 પર વહેલી સવારે એક મુસાફરો ભરેલી લક્ઝરી બસ રાજસ્થાનની નાસિક જઈ રહી હતી ત્યારે રોડ પરથી ઉતરી ખાડામાં ખાબકી હતી. બસ એકાએક રોડથી નીચે ધસી જતા તમામ મુસાફરો ઊંઘમાં જ દબાઈ ગયા હતા. લોકોની બૂમાબૂમ સાંભળીને રસ્તે જતા અન્ય વાહન ચાલકોએ પોતાનું વાહન રોકી ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતાં જ સુરત ફાયરની ઇમરજન્સી ટીમ સહિત પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ અકસ્માતમાં બસના કેબિનનો ભાગ તો પડીકું વળી ગયું હતું અને તેમાં ફસાયેલ 2 થી 3 લોકો કણસી રહ્યા હતા. તો સાથે બસમાં પણ કેટલાક લોકો ફસાયેલ હોવાથી ફાયરની ટીમ દ્વારા બસના પતરા કાપી અને પહોળા કરી 40 મુસાફરોનું રેસ્ક્યુ કરી તમામને બહાર કાઢ્યા હતા. આ ભયાનક અકસ્માતમાં એક યુવક અને એક મહિલાની હાલત ગંભીર હતી, જેમાં યુવક સંદીપ રામદાસ 22 ઉંમર વર્ષ 45નું સિવિલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું. ઈજાગ્રસ્તો પૈકી 20થી વધુ મુસાફરો સિમ્મેર હોસ્પિટલમાં, 7 જેટલા સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા. બસના ડ્રાઈવરને ઝૂકવું આવી જતા બસ ખાડીમાં ખાબકી હોવાની આશંકા સેવવામાં આવી રહી છે. અકસ્માતના પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. હું જ્યારે ગામથી આવતો હતો લગભગ 4:30 પછીનો ટાઈમ હતો, 4:30 ત્યારે કોસંબા બ્રિજ ઉતર્યો એટલે ટ્રાફિક જોયું એટલે એક્સિડન્ટ હતો એટલે મેં ગાડી સાઈડમાં લગાવીને જોયું કે લક્ઝરી નીચે ઉતરી ગયેલી છે અને મેં આવ્યા પછી 15 થી 20 માણસોને અમે બહાર પબ્લિકની મદદથી રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યા. પછી ફાયરના માણસો આવ્યા, કિમ ફાયર, ટીઆરસી બંનેની ટીમ આવી એટલે એમની હેલ્પ લઈને આગળ જે બોનેટના ભાગમાં માણસો ફસાયેલા હતા કેબિનમાં એ લોકોને 2 પગમાં બહુ વધારે ઈજા હતી. 2 પગ લગભગ પગ ફેલ જ છે. એ લોકોને અંદર પગમાં ઇંગલું એવું પહેરી દીધું. કટિંગ કરી કટર અને સ્પેડરની મદદથી એ લોકો રેસ્ક્યુ કરી અને કામરેજ સાથે અમે એમ્બ્યુલન્સમાં દવાખાને મોકલ્યા હતા.
શું તમે કાર લેવાનું વિચારી રહ્યા છો? ભરૂચ શ્રી શ્રદ્ધા મોટર્સ આપનું કાર ખરીદવાનું સપનું પૂરું કરશે. શ્રદ્ધા મોટર્સ કે જ્યાં ટાટા કંપનીની દરેક મોડેલ જેવી કે પેટ્રોલ, ડીઝલ, સીએનજી અને ઇલેક્ટ્રિક કારના બધા જ મોડેલ હવે અમારા શોરૂમ પર ઉપલબ્ધ છે. અમારે ત્યાં કંપનીના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ પામેલા ટ્રેન મિકેનિકો દ્વારા તમારી સર્વિસમાં આવતી તમામ કારનું પર્સનલી ધ્યાન રાખી સર્વિસ સલામતી સાથે કરી આપવામાં આવશે. અમારા વર્કશોપમાં દરેક પ્રકારના જેન્યુઅલ પાર્ટ્સ મળી રહેશે. તો આવો અને ખરીદો તમારા ટાટા કંપનીની ડ્રીમ કાર શ્રદ્ધા મોટર્સમાંથી. એડ્રેસ શ્રદ્ધા મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, ક્વીન ઓફ એન્જલ સ્કૂલ, વડદલા ગામની સામે, નેશનલ હાઈવે નંબર 8, ભરૂચ. મોબાઈલ નંબર 7383521842. અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વરસા હોટલના યુ-ટર્ન નજીક ઉભેલા બાઇકને ટ્રક ચાલકે ટક્કર મારતા 3 પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાના પગલે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અંકલેશ્વર હાઈવેના બ્લેક સ્પોટ એવા વરસા હોટલ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો, જેમાં અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રિંકુસિંહ મુનેન્દ્ર પ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સત્યેન્દ્રસિંહ તેમજ 55 વર્ષીય નાના કૃષ્ણપાલસિંહ ગંગાસિંહ કુશવાહ સાથે બાઇક લઈ અંદાડાથી ટાઇલ્સ ફિટિંગનું કામ પૂર્ણ કરી પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર વરસા હોટલના યુ-ટર્ન નજીક ટ્રાફિક હોવાથી તેઓ બાઇક થોભાવી ઉભેલા હતા. તે વેળાએ પૂરપાટ ઝડપે ધસી આવેલા ટ્રક ચાલકે યુ-ટર્ન લઈ ઉભેલી બાઇકને અડફેટે લીધી હતી. આ અકસ્માતમાં કૃષ્ણપાલસિંહ કુશવાહના માથા ઉપરથી ટ્રકનું ટાયર ફરી વળતા તેઓનું ગંભીર ઈજાને પગલે ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે રિંકુસિંહ અને સત્યેન્દ્રસિંહને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. અકસ્માત અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દયાથી દ્રવીભૂત જગદાનંદ કારણીમાં નર્મદાના પાવન તટે માતૃશ્રી શાંતાબેન લક્ષ્મીશભાઈ સોની પરિવાર દ્વારા કારતક વદ 8 તારીખ 23મી નવેમ્બરથી કારતક વદ 13 29મી નવેમ્બર દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો સમય સવારે 8 થી 1 વાગ્યા સુધીનો રહેશે. વ્યાસપીઠ પરથી લલિયાણા કચ્છના અજય પ્રસાદ મનસુ પ્રસાદ રાજગોર તેઓની રસાળ શૈલીમાં ભાગવત કથાનું રસપાન કરાવશે. ભાગવત કથા શ્રવણનો લાભ લેવા સૌ ભાવિક ભક્તોને ભાવભર્યું આમંત્રણ. સ્થળ શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ, વવરનાથ મહાદેવ મંદિર, વમલેશ્વર, તાલુકો હાંસોટ. કરજણ નેશનલ હાઈવે પર આવેલ માંગલેજ ચોકડી પાસેથી એલસીબી પોલીસે ભારતીય બનાવટનો 11 લાખથી વધુના વિદેશી દારૂ ભરેલ કન્ટેનર ઝડપી પાડી 16 લાખથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી. કરજણ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ માંગલેજ ચોકડી પાસેથી એક કન્ટેનર જેનો નંબર NL01 AC 1992 માં વગર પાસ પરમિટનો વિદેશી દારૂની પેટીઓ નંગ 161, જેમાં કુલ બોટલો 5748, જેની કિંમત 11,81,076 તથા એક ફોન કિંમત 5000 અને એક કન્ટેનર જેની કિંમત ₹5 લાખ મળી કુલ 16,86,076 સાથે ડ્રાઈવર ઇરશાદ ખાન નશરુ ખાન રહેવાસી રાજસ્થાનનાઓ પકડાઈ ગયેલ તથા અન્ય એક સ્થળ પરથી ભાગી ગયેલ મુબારક ખાન નેહના રહેવાસી પાટિયાખોરી રાજ્ય હરિયાણા તેમજ જથ્થો ભરી આપનાર સહિતના વિરુદ્ધમાં કરજણ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી. Welcome to Palmland Hospital, Baruch's first NABH certified private hospital where excellence meets compassionate care. Founded by Dr. Wasim Raj, MD in General Medicine and University topper, Palmland Hospital is a testament to his vision and dedication to healthcare. Under the management of Raj Palmland Hospital Private Limited, backed by Dr. Wasim Raj's achievements, we offer a wide range of specialized services including internal medicine, ICU care, general and laparoscopic surgery, orthopedics, nephrology and dialysis, neurology and neurosurgery, trauma care, gastroenterology, gastrosurgery, urology and neurosurgery. Palmland Hospital is designed with your comfort in mind. 24/7 emergency care, private rooms, advanced diagnostic labs, fully equipped modular surgical theatres and serene recovery areas,
Considering industrial zones, we have expert team of doctors to handle all major industrial accidents. Located at Railway Station Road, Falshuti Nagar, Bharuch, we are easily accessible for all your healthcare needs. We collaborate with all major TPAS and insurance companies, including major corporates like ONGC, GNFC, NGSEL. We are also empaneled with government schemes like Ayushman Yojana. We are associated with major GIDC around Bharuch and provide OHC services, which includes pre-employment and periodical health checkup. Farmland Hospital Healing Bharuch with Heart, led by Dr. Wasim Raj. For more information, visit our website at www.farmlandhospital.com. અંકલેશ્વરના ઉછાલી ગામ પાસે ઇકો કાર આવતા તેને અટકાવી તપાસ કરતા અંદરથી ડ્રગ્સનો ₹7 લાખની કિંમતનો 70.600 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવવાના કેસમાં આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. 7 લાખના એમડી ડ્રગ્સ સાથે પોલીસે ઝઘડિયા તાલુકાના રાજપાડીના રહેવાસી ઇમ્તિયાઝ ઇબ્રાહિમ શેખ, મોહમ્મદ ઝુબેર મેહરા ખાન ખોખર અને સુમિત વસાવાની ધરપકડ કરી છે, જે અંગે તપાસ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પીઆઈ પ્રજ્ઞેશ ચાવડા દ્વારા શરૂ કરતા ત્રણેય આરોપીઓના કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. તેની પ્રાથમિક પૂછપરછમાં તેઓ ડ્રગ્સ લઈ અન્યત્ર પહોંચાડવાના હોવાની વિગતો સામે આવી હતી, જેમાં 2 સંદિગ્ધ ઇસમોના નામો પણ મળ્યા છે. ઝડપાયેલ ઇસમો માત્ર પેડલરનું કામ કરતા હતા, જેઓ માલ લઈ નિયત સ્થળ પર પહોંચાડતા હતા. ત્યારે પોલીસે તેના રૂટના સીસીટીવી ફૂટેજ મેળવવા તેમજ તેમના મોબાઈલ લોકેશન મેળવવાની તજવીજ શરૂ કરી હતી. પોલીસે નવા નિયમો અનુસાર તેમજ NDPS હેઠળ અંકલેશ્વર કોર્ટના જજની હાજરીમાં ડ્રગ્સનો જથ્થો સીઝ કર્યો હતો. ડેડિયાપાડા તાલુકામાંથી એક મહિલાનો 181 અભિયમ મહિલા હેલ્પલાઇન પર કોલ આવેલ અને જણાવેલ કે તેમના સાસુ અને દિયર મારઝૂડ કરી માનસિક ત્રાસ આપે છે. આ બાદ રાજપીપળા અભિયમ ટીમે સ્થળ પર પહોંચી બંને પક્ષોને સમજાવીને સમાધાન કરાવ્યું હતું. ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ મળતી માહિતી અનુસાર પીડિત મહિલાના પતિ ખેતીકામ કરે છે અને લગ્નના 8 મહિના થયા છે. પીડિત મહિલા જણાવે છે કે મારા પતિના પહેલા એક લગ્ન થયેલ, પરંતુ અંગત કારણોસર તેઓ બાળકને મૂકીને જતા રહ્યા હતા. આથી હું, મારા પતિ, બાળક અને સાસુ દિયર સાથે ભેગા રહ્યા છે. 2.5 મહિનાથી મારી સાસુ તું વધારે ઉંમરની ડોસી છે અને મારો દીકરો તારા કરતાં નાનો છે, તું અમને ગમતી નથી, અમારા ઘરમાંથી નીકળી જા અને ખરાબ શબ્દો બોલે છે. રાત્રે પણ શાંતિથી સૂવા નથી દેતા અને ઝઘડો જ કરે છે. અને મારા દિયર પણ. આજરોજ હું ઘરના કામ કરતી હતી, એ સમયે મારા ઘરના તારે કોઈ કામ કરવાના નહીં અને કોઈ વસ્તુ પકડવાની નહીં, આ રીતે બોલતા હતા અને હું અચાનક આવી જઈને લાકડી વડે મારવા લાગી હતા. હું ઘરના કોઈ પણ કામો કરવા દેતી નથી. જ્યાં બેઠા હોય ત્યાં જમવાનું, પાણી આપું છું. દરેક વાત હું ઇગ્નોર કરીને સારી રીતે રહું છું, પણ આજે તેમણે મને મારીને હદ કરી નાખી અને ઘરમાંથી કાઢી મૂકી હતી, જેથી મેં અભિયમની મદદ લીધી. આટલું સાંભળ્યા બાદ સામા પક્ષનું કાઉન્સેલિંગ કર્યું અને તેમને કાયદાકીય સલાહ સૂચનો આપ્યા, તેમજ મારઝૂડ ના કરે અને વહુને દીકરી સમાન રાખી સારી રીતે સંપીને રહે તેમ સમજાવ્યા અને પારિવારિક ઝઘડાનું સમાધાન કરાવ્યું હતું. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે મારવાડી ટેકરા વિસ્તારમાંથી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમની અટકાયત કરી દારૂ અને રિક્ષા મળીને કુલ 1.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે મુખ્ય બુટલેગર સહિત અન્ય 3 લોકોને વોન્ટેડ જાહેર કરી તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાએ જિલ્લામાં દારૂની ગેરકાયદેસર ચાલતી બદીઓ બંધ કરવા દરેક અધિકારીઓને આદેશ આપ્યા હતા.
જે અનુસંધાને એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બંધ કરવા સર્વેલન્સ ટીમને સૂચનાઓ આપી હતી, જેથી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકના સ્ટાફે મારવાડી ટેકરા વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. પોલીસને માહિતી મળી હતી કે મારવાડી ટેકરા વિસ્તારમાં રહેતો હનીફ ઉર્ફે અન્નુ દિવાન એક ઓટો રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવેલ છે, જેથી ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી રિક્ષા ઝડપી પાડી હતી. પોલીસે રિક્ષામાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 209 બોટલ મળી આવી હતી. પોલીસે 32,000નો દારૂ અને ફોન તેમજ રિક્ષા મળી કુલ 1.82 લાખથી વધુના મુદ્દામાલ સાથે પૃથ્વી કોટન મિલની ચાલ ગણેશ મંદિર પાસે રહેતા શનિ પાટીલને અટકાયત કરી હતી, જ્યારે કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ ઇમરાન શાહ દિવાન, જગ્ગુ બાદશાહ અને રાહુલ ભયો નામના ઈસમોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના વતની અને સર્વ હેપીનેસ ફાઉન્ડેશનના સ્થાપક નીતિન ટેલરને દિલ્હીમાં નોઈડા ખાતે આઈસીઓ, એનજીઓ અને યુનાઇટેડ નેશન્સના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં REX કર્મવીર ચક્ર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. નીતિન ટેલર દ્વારા સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવા માટે યોજાતી વિવિધ પ્રેરણા યાત્રાઓ દેશના લોકોમાં દેશ સાથેનું જોડાણ મજબૂત કરવાનું કાર્ય અને આદિવાસી ગ્રામ્ય યુવાઓ તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ચલાવવામાં આવતા પ્રોજેક્ટ્સ માટે તેમને આ માન્ય સન્માન આપવામાં આવ્યું છે. તે જ કાર્યક્રમમાં દેશભરના વિવિધ રાજ્યોમાંથી આવેલ અને સમાજ તથા દેશ માટે ઉલ્લેખનીય કામગીરી કરનાર કર્મવીરોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ઉમરવાડા રોડ પર તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં પાના પત્તાનો જુગાર રમતા 3 ઈસમોને 10,000થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. ભરૂચ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તરફથી પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઈસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવેલ, જે અનુસંધાને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર PG ચાવડા સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન માહિતી મળી હતી કે અંકલેશ્વર શહેરના સુરતી ભાગોળથી ઉમરવાડા રોડ પર આવેલ તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં બાવળના ઝાડ નીચે બેસી કેટલાક ઈસમો જુગાર રમાડે છે. મળેલ બાતમીના આધારે રેડ કરતા તળાવની પાળ પાસે ખુલ્લી જગ્યામાં નીચે બાવળના ઝાડ પાસે જુગારવાળી જગ્યાને કોર્ડન કરી જુગાર રમતા ઈસમોને પકડવા ભાગવા લાગેલ, જેથી પોલીસ સ્ટાફે દોડીને 3 ઈસમો ઇલિયાસ માકરંડ રહેવાસી કબ્રસ્તાન સામે જૂના દીવા ગામ, વાસુદેવ સવા રહેવાસી સુરતી ભાગોળ ભાથીજી મંદિર પાછળ અંકલેશ્વર તેમજ મલિંદરસિંહ સિકલીગર રહેવાસી નવી નગરી ગુરુદ્વારા પાસે અંકલેશ્વરને 10,370ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી તેવો વિરુદ્ધમાં અંકલેશ્વર શહેરી ડિવિઝન પોલીસ મથકે જુગાર ધારાની વિવિધ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના કોંગ્રેસ અગ્રણી અને પીઢ નેતા એવા દલપતસિંહ વસાવાનું ગતરોજ ટૂંકી માંદગી બાદ નિધન થતા તેઓની અંતિમ યાત્રા આજે નીકળી હતી, જેમાં રાજકીય સામાજિક અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કોંગ્રેસના પીઢ અને વર્ષોથી કોંગ્રેસ પાર્ટી સાથે રહીને 2 ટર્મ ઝઘડિયા વિધાનસભામાં ઉમેદવાર તરીકે રહી ચૂકેલા દલપતસિંહ વસાવાનું ગતરોજ ઉત્તર પ્રદેશના મેરઠની હોસ્પિટલમાં ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહ તેઓના વતન ઝઘડિયા તાલુકાના રૂમાલપુરા ખાતે લાવવામાં આવ્યો હતો, જ્યાં તેઓના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નીકળી હતી. કોંગ્રેસના પીઢ નેતા દલપતસિંહનું નિધન થતા પંથકમાં તેમજ રાજકીય આલમમાં શોકની લાગણી ફેલાઈ હતી. તેઓની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં રાજકીય અગ્રણીઓ તેમજ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. નર્મદા નદીમાં ગેરકાયદેસર રેતી ખનનના કારસામાં ભરૂચ, નર્મદા અને વડોદરા કલેક્ટર, પ્રાંત ખાણ ખનિજ વિભાગ, પોલીસ અધિકારીઓ સહિત તાલુકા અને જિલ્લાના રાજકીય નેતાઓની મિલીભગત હોવાના આક્ષેપ સાથેની પોસ્ટ સાંસદ મનસુખભાઈ વસાવાએ પોતાના સોશિયલ મીડિયા પર મુકતા ચકચાર મચી જવા પામી છે. ઉપરાંત મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખી રાજ્ય કક્ષાની ખાસ ટીમની રચના કરવા પણ જણાવશો તેમ પણ પોસ્ટમાં લખ્યું છે. ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવાએ તેમના સોશિયલ મીડિયાના ઓફિશિયલ પેજ પર મૂકેલી પોસ્ટમાં ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે શુકરતીત ગામે 4 લોકોના ડૂબી જવાની ઘટનાને પગલે જિલ્લા સંકલનની મિટિંગમાં તે મુદ્દો ઉડાવી તેની ખાસ ચર્ચા કરી ગેરકાયદે ચાલતી આ પ્રવૃત્તિ બંધ કરવા જણાવ્યું હતું. છતાં હજી બેરોકટોક રેતી ખનન ચાલુ છે. ઝઘડિયા તાલુકાના ઇન્દોર તેમજ નાના વાસણા ગામના પ્રાથમિક
સ્થાનિક રહીશોએ તેમને કરેલી ગેરકાયદે રેતી ખનનની રજૂઆતને પગલે તેમણે ભરૂચ કલેક્ટરનું ધ્યાન દોર્યું હતું, જેના પગલે કલેક્ટરની સૂચનાથી ખાણ ખનિજ વિભાગની ટીમ તેમજ મામલતદાર અને સ્થાનિક પોલીસની ટીમ વહેલી સવારે 6 વાગે સ્થળ પર પહોંચી રેતી માફિયાઓને પકડવાને બદલે તેમને ભગાડી મૂકે છે. નાના વાસણા ગામે જ્યાં લીઝ મંજૂર થઈ નથી તેવા સ્થળે મોટા પ્રમાણમાં રેતી ઉલેચવામાં આવી હતી, જેમાં તમામ શખ્સો વડોદરાના જિલ્લાના હતા, પણ તેઓ ભરૂચની હદમાં રેતી કાઢી રહ્યા હતા. તેમ છતાં કલેક્ટરની સૂચનાથી ત્યાં પહોંચી ખાણ ખનિજ પ્રાંત તેમજ મામલતદારની ટીમે કાર્યવાહી કરવાના બદલે તેમને ભગાડી મૂક્યા હતા. વહીવટીતંત્ર દ્વારા રેતી ખનન માફિયાઓ છાવરવામાં આવતા હોવાથી આ સમગ્ર મામલામાં તેઓ મુખ્યમંત્રીને પત્ર લખશે અને રાજ્ય કક્ષાની ટીમ બનાવી ગેરકાયદે ચાલી આ પ્રવૃત્તિ કરતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ જણાવશે. જંબુસર તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોના હિતમાં ધરતીપુત્રોની પડખે ઊભી રહે છે. ગુજરાતની ભાજપ સરકાર ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક હિતકારી નિર્ણયો લઈ રહી છે. ખેડૂતને આત્મનિર્ભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેનાથી ખેડૂતો આત્મનિર્ભર બની બમણી આવક મેળવી શકે. માટે ગુજરાત સરકારના કૃષિ વિભાગ દ્વારા આજરોજ યુનિયન જીન સહિત ખાતે પ્રદેશ કારોબારી સદસ્ય કમલેશભાઈ પટેલ, બીજેપી જંબુસર તાલુકા ઉપપ્રમુખ પ્રણવ પટેલના હસ્તે 354 જેટલા ખેડૂતોને કલ્ટિવેટર, રોટરી તેમજ પ્લાવ સહિતના સાધનો આપવામાં આવ્યા હતા, જેમાં સરકારે ખેડૂતોને 1,13,82,790ની સબસિડી આપી હતી, જેના ઉપસ્થિતોના હસ્તે મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે વિસ્તરણ અધિકારી હર્ષિતભાઈ દયાલ, નીલમબેન ચૌધરી સહિત તમામ ગ્રામ સેવકો, જયેશભાઈ પરમાર તેમજ લાભાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આજે જંબુસર તાલુકાની અંદર જંબુસર તાલુકાના ખેડૂતોને ખૂબ જ સારી રીતે આ સબસિડીનો લાભ મળી રહ્યો છે. ગુજરાતની સરકારનો ખૂબ ખૂબ આભાર. આજે 354 કુલ સાધન, એમાં રોટરી, કલ્ટિવેટર, પ્લાવનું વિતરણ આજે કરી રહ્યા છે અને કુલ સબસિડી 1,13,82,790. આના ભૂતોના ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર જ કામ કરી શકે એવું અને ખેડૂતોના હિતમાં સતત ભારતીય જનતા પાર્ટીની સરકાર ઊભી રહી છે. ખેડૂતોને વરસાદની અંદર જે નુકસાન થયું, નુકસાનીની સહાય પણ લગભગ 99.99% વિતરણ કરી દીધેલું છે. એટલે ખેડૂતોની જે કોઈ સમસ્યાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર જ હલ કરી શકે એમ છે. એનો બીજો કોઈ વિકલ્પ જ નથી. નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં આ ખૂબ જ સરસ રીતે કામ થઈ રહ્યું છે. ભારત સરકારનો અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. રખડતા પશુઓની સમસ્યા હલ કરવા અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી મેદાને ઉતરી. વૃદ્ધ મહિલા પોતાના રખડતા ઢોર છોડાવવા આવી તો યુવાન પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યો. પશુપાલક ઘર્ષણ કરતા પોલીસે ખદેડી મૂક્યા. આમોદની સરકારી પડતર જમીનમાં એજન્સીએ બાયો માઇનિંગ પદ્ધતિથી ઘન કચરો દૂર કરવાને બદલે જમીનમાં દફનાવતા ચકચાર. પાલિકાના કેટલાક પદાધિકારીઓ એજન્સી પાસેથી 6 થી 7 લાખ લઈ ખેલ પાડ્યો હોવાની ચર્ચા. ગુજરાત 100 બટાલિયન મિશન ટાસ્ક ફોર્સ અમદાવાદ દ્વારા ભરૂચના પોલીસ મથકોની પરિચય મુલાકાત. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારનો ચિતાર મેળવ્યો. કોસંબા નજીક વહેલી સવારે લક્ઝરી બસના ચાલકને ઝૂકો આવી જતા અકસ્માત. 40થી વધુ મુસાફરોના રેસ્ક્યુ કરાયા, એકનું મોત. ઇજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે ખસેડાયા. અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો. ટ્રક ચાલકે યુટર્ન લેતી બાઇકને અડફેટે લીધી હતી, અન્ય 2 ને સામાન્ય ઇજા. અંકલેશ્વર હાઈવે પર ટ્રક ચાલકે બાઇકને ટક્કર મારતા 3 પૈકી 1નું મોત, અન્ય 2 ને ઇજા. ટ્રક ચાલકે યુટર્ન લેતી વખતે બાઇકને અડફેટે લીધી હતી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.